નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વિચરતી વિમુક્ત જનજાતિઓનો અવાજ ધોળકા પ્રાંત સાહેબ શ્રીના આદનપત્ર પાઠવવામાં આવ્યું। આઝાદીના 79 વર્ષ પછી પણ વિકાસથી વંચિત રહેલી વિચરતી અને વિમુક્ત જનજાતિઓના સર્વાંગી વિકાસ માટે આજરોજ વિચરતી અને વિમુક્ત જનજાતિના હક માટે દેવીપૂજક સમાજ શિક્ષણ સમિતિના પ્રમુખ રોહિતભાઈ જે વાઘેલા દ્વારા ધોળકા પ્રાંત સાહેબ શ્રીના આદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું। આવેદનપત્રમાં સમાજના 40 જેટલા સમુદાયો જેવા ચુવાડિયા કોળીદેવ પૂજક, રાવળદેવ યોગી, બાવા વૈરાગી, વણઝારા, ઓડ લોહાર, ચારણ ગઢવી અને વાદી જેવી જાતિઓનો સમાવેશ થાય છે। તેમના હક, ન્યાય અને સન્માન માટે વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી। સમિતિના આગેવાનોએ જણાવ્યું કે સરકાર દ્વારા કેટલીક વિચરતી જાતિઓ જેવી કે તુરી, ગારુડી અને ગરોગરોડાનો સમાવેશ અનુસૂચિત જાતિ અને સીમા કરવામાં આવ્યો છે, જ્યારે કંટોલિયા, પારગી, કંથોડી અને વિટાળીઓનો સમાવેશ અનુસૂચિત જનજાતિ એસટીમાં કરવામાં આવ્યો છે। બાકીની મોટાભાગની જાતિઓ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ઓબીસીમાં સમાવેશ પામે છે, જે માટે તેઓ સરકારના આભારી છે। આદનપત્રમાં મુખ્યત્વે ભાર મૂકવામાં આવ્યો હતો કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ આ સમુદાયના મોટાભાગના લોકો જીવનની પાયાની જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહ્યા છે। સમિતિએ સરકાર પાસે આ જાતિઓના શિક્ષણ, આરોગ્ય, આવાસ, રોજગારી જેવી બાબતો પર ખાસ ધ્યાન આપવાની માંગ કરી છે, જેથી તેઓ સમાજની મુખ્ય ધારામાં ભળી શકે અને સન્માનભેર જીવી શકે। જેમ કે કુલ 12 માંગણીઓ પૈકી મુખ્ય માંગણી ઓબીસી વર્ગીકરણમાં જાતિઓ માટે 11% અલગ અનામતની છે। જો આ અનામત આપવામાં આવે તો સમુદાયનો સાચો વિકાસ થશે અને સરકારનું સૂત્ર 100નો સાથ 100નો વિકાસ સાર્થક થશે। આદનપત્રમાં જણાવાયું છે કે તેમની માંગણીઓ બંધારણીય હક આધારિત છે। સમિતિને આશા છે કે સમાજ શિક્ષણ સમિતિના ધોળકા તાલુકાના પ્રમુખ શ્રી રોહિતભાઈ જે વાઘેલા દ્વારા આદનપત્ર આપવામાં આવ્યું છે અને તેના સાથે મિત્રો ગોવિંદભાઈ કાવીઠિયા, કિરણભાઈ ઉગાણિયા, વાલજીભાઈ કાવીઠિયા, કિશનભાઈ વાઘેલા, ભરતભાઈ દેવીપૂજક, દશરથભાઈ નરોડિયા, અજયભાઈ ધોળકિયા, આશીષભાઈ ધોળકિયાના રણજીતભાઈ દેવીપૂજક દ્વારા આદનપત્ર પાઠવવામાં આવ્યું છે। રિપોર્ટર રમેશ સોલંકી, ધોળકા।